જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પાપ મોચની એકાદશી વિશે શ્રવણ કરીશું। સનાતન ધર્મમાં એકાદશી તિથિનું ઘણું મહત્ત્વ છે। વર્ષમાં કુલ 12 મહિના હોય છે અને દરેક મહિનાના શુક્લ અને કૃષ્ણ પક્ષમાં એકાદશી તિથિ આવે છે। દરેક એકાદશી અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે। એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે તથા આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, કેમ કે એકાદશી તિથિ શ્રી હરિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સનાતન ધર્મમાં પાપ મોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જીવનમાં જાણીએ અજાણીએ કરેલા પાપોનો નાશ થાય છે, સાથે જ ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદ પણ વરસે છે। અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુનું ધામ મળે છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા તુલસીની પણ પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે। ચૈત્ર નવરાત્રિ પહેલાં આવતી એકાદશીને પાપ મોચની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ પ્રાપ્ત કરવા માંગતા ભક્તોએ પાપ મોચની એકાદશીનું વ્રત ખાસ કરવું જોઈએ। પાપ મોચની એકાદશીએ ભક્તોએ ધાર્મિક વિધિ અનુસાર સ્નાન, ધ્યાન અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરવી જોઈએ। ત્યારબાદ અન્નદાન અને વસ્ત્રદાન કરીને એકાદશી પૂર્ણ કરવી જોઈએ। પાપ મોચની એકાદશીના દિવસે પૂરા વિધિ વિધાનથી વ્રત રાખી ઉપવાસ કરવાથી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જાય છે। ઉપરાંત ભક્તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તથા બધા પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે। પાપ મોચની એકાદશી વસંત ઋતુ દરમિયાન આવે છે, એટલે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિધાન છે। હોળી અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી આ એકાદશીમાં જળ અને અનાજનું દાન કરવાનું પણ ખાસ મહત્ત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે। આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। નામ પ્રમાણે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી તમામ પ્રકારના પાપ અને તકલીફોથી છુટકારો મળે છે। ફાગણ મહિનાની આ એકાદશીએ વ્રત અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાની સાથે દાન કરવાની પણ પરંપરા છે। ગ્રંથો પ્રમાણે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવાથી અને પાણી પીવડાવવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર થાય છે। આ દિવસે ગાયને ઘાસચારો ખવડાવવાથી અનેક ગણું શુભ ફળ મળે છે। આ શુભ તિથિએ વિષ્ણુ ભગવાનના મંદિરમાં ભોજન અને અનાજનું દાન પણ આપવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે હું ઋતુઓમાં વસંત ઋતુ છું, એટલે આ એકાદશી તિથિએ ભગવાન શ્રી વિષ્ણુની સાથે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરવી જોઈએ। શંખમાં દૂધ અને ગંગાજળ ભરીને તેમનો અભિષેક કરવો જોઈએ। ત્યાર પછી તુલસી પત્ર ચડાવવું જોઈએ। આવું કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે। પાપ મોચની 2 શબ્દોથી બનેલી છે, એટલે કે પાપ મોચનીનો અર્થ થાય છે પાપોને દૂર કરનાર, પાપોને નષ્ટ કરનાર। એટલે પાપ મોચની એકાદશીનું વ્રત પાલન અને નિયમ સાથે તથા વિધિપૂર્વક કરવાથી ભૂતકાળના અને વર્તમાનના તમામ પાપો નષ્ટ થઈ જાય છે અને જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે તેના પાપો નષ્ટ થઈને અને તેમનું જીવન શાંતિપૂર્ણ અને સુખી થઈ જાય છે। વ્યક્તિને અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે અને દુઃખ તથા માનસિક તકલીફોથી પણ મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે જપ અને ઉપવાસ બંને એકસાથે કરવાથી ભક્તના શરીરની આસપાસ રક્ષણાત્મક કવચ બને છે, જે આપણું રક્ષણ કરે છે। એકાદશીના બીજે દિવસે એટલે કે દ્વાદશીના દિવસે પારણ કરી અને વ્રત પૂર્ણ કરવામાં આવે છે। ઉપવાસમાં પારણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તો સમયસર તમારે પારણ પણ કરવું જોઈએ।
તો જ વ્રતનું પૂરું ફળ મળે છે તથા કથા પણ ખાસ શ્રવણ કરવી જોઈએ તો વ્રતનું પૂરેપૂરું ફળ મળે છે. તો હવે આપણે વિડીયોમાં જાણીશું કે પાપમોચની એકાદશી કયા દિવસે કરવાની છે, મુહૂર્ત કયું છે, પારણ સમય કયો છે. વૈદિક પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચ 2025 અને મંગળવારના રોજ સવારે 5:05 પર શરૂ થઈ 26 માર્ચ 2025 અને બુધવારના રોજ બપોરે 3:45 પર સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર પાપમોચની એકાદશીનું વ્રત 25 માર્ચ 2025 અને મંગળવારના રોજ રાખવામાં આવશે. પાપમોચની એકાદશીનો પારણ સમય 26 માર્ચ 2025 અને બુધવારના રોજ બપોરે 1:41 શરૂ થઈ સાંજે 4:08 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે પારણ કરી લેવું એટલે કે ઉપવાસ તોડી લેવો. આ દિવસે એટલે કે પાપમોચની એકાદશીના દિવસે શુભ સંયોગ પણ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાપમોચની એકાદશી પર દુર્લભ શિવવાસ અને સિદ્ધ યોગનો સંયોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ બધા દુઃખો અને પાપોનો નાશ થાય છે. હવે આપણે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવાની તથા આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે શ્રવણ કરીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ત્યારબાદ સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણામાં રંગોળી પૂરવી અને ત્યારબાદ પૂજા ઘરમાં એક બાજોટ પર લાલ કપડું પાથરવું. તેના પર ભગવાન શ્રી ગણેશની તથા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરવી. જો તમારી પાસે મૂર્તિ ના હોય તો તમે ફોટો પણ મૂકી શકો છો. ત્યારબાદ બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને તથા ભગવાન શ્રી ગણેશને ચંદનનું તિલક કરવું. શક્ય હોય તો ભગવાન શ્રી વિષ્ણુને પીળા ચંદનથી તિલક કરવું, માતા લક્ષ્મીને કંકુથી તિલક કરવું. ત્યારબાદ બધા દેવી દેવતાઓને અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર અર્પણ કરવું, ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું, ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું અને માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાબનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી તથા ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અર્પણ કરવી. ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો, ભગવાનની આરતી કરવી અને ભોગમાં તમારે કોઈ પણ ફળ, ખાસ કરીને કેળાનો પ્રસાદ ધરાવવો, નાળિયેર, લાડુ, મીઠાઈ કે તમે ખીરનો પ્રસાદ પણ ધરાવી શકો છો. તેમાં તુલસી પત્ર ખાસ મૂકવું અને જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યારે તમારે મંત્રોનો જાપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ વિષ્ણવે નમઃ. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. તમારે આ મંત્રનો ખાસ જપ કરવો અથવા તમે જ્યાં કોઈ મંત્રનો પણ જપ કરી શકો છો. ત્યારબાદ થાળ ગાવો અને પાપમોચની એકાદશી નિમિત્તે જે કથા છે તેનું વાંચન કરવું, શ્રવણ કરવું. ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો અને તમારા ઘરના નજીકના મંદિરમાં જઈને પૂજા કરવી તથા તમારા ઘરના નજીકમાં જો પીપળો હોય તો પીપળાની ખાસ પૂજા કરવી. પીપળાને જળ અર્પણ કરવું, અબીલ, ગુલાલ, સિંદૂર, અક્ષત, ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો વીંટાળીને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ
પિતૃદેવને તથા દેવોને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારી પૂજામાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો અને અમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ આપજો. અમારા ઘરમાંથી રોગ દોષ દૂર કરજો. આ રીતે પ્રાર્થના કરવાની. ત્યારબાદ તમારે ગરીબોને યથાશક્તિ દાન આપવું. તમે અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન કરી શકો છો. ત્યારબાદ તમારે ગાયને ઘાસચારો ખવડાવવો, રોટલી અને ગોળ પણ તમે ખવડાવી શકો છો. પાપમોચની એકાદશીના દિવસે અન્નની સાથે જળનું દાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તો આ દિવસે ખાસ કરીને તમારે અન્નની સાથે જળનું પણ દાન કરવું જોઈએ. તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. હવે આપણે આજના દિવસે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેના વિશે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે તમારે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ઘણો મોટો દોષ લાગે છે અને આ દિવસે મસૂરની દાળ તથા ચોખા ખાવાનું વર્જિત છે. તેથી ભાતનું સેવન પણ અને મસૂરની દાળનું સેવન પણ તમારે ન કરવું જોઈએ. એકાદશીના વ્રતના દિવસે નખ અને વાળ ન કાપવા જોઈએ. તેનાથી પણ પાપના ભાગીદાર બનાય છે. પાપમોચની એકાદશીના દિવસે તમારે અન્ન અને જળનું દાન ખાસ કરવું જોઈએ, જેનું ઘણું મહત્ત્વ છે. અને વ્રત કરનાર વ્યક્તિએ તથા વ્રત નથી કરતા તેમણે પણ કથા ખાસ શ્રવણ કરવી જોઈએ. આ દિવસે કોઈને દુઃખ પહોંચે એવું કાર્ય ન કરવું જોઈએ તથા કોઈને અપશબ્દ ન બોલવા જોઈએ. આ બધી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પાપમોચની એકાદશીનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કર્યું તથા પાપમોચની એકાદશી કયા દિવસે કરવાની છે, મુહૂર્ત સમય કયો છે તથા પારણ સમય કયો છે તથા આ દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવાની, આ દિવસે શું કરવું, શું ન કરવું તેના વિશે પણ આપણે શ્રવણ કર્યું છે. આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ મુહૂર્ત અને મહત્ત્વ વિશે જાણી શકે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી દેવી માતા. વિડીયો જોવા માટે ધન્યવાદ.